ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત અને હવે બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને આની સૌથી મોટી અસર ખેડૂતો પર. ત્યારે હવે કેટલાક લોકો આ મુદ્દાને લઈને અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે અત્યારે હાલ એક વિરોધ સામે આવ્યો છે જે ગધેડા ઉપર કેરબા નાખીને કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર બાબત, ક્યાંથી આ ઘટના સામે આવી અને કોને આ વિરોધ કર્યો છે તે વિશે વિગતવાર ચર્ચા કરી. પેટ્રોલ ડીઝલની અછત અને ઉપરથી તેમાં અત્યાર સુધીમાં 3 વાર ભાવ વધારી દેવામાં આવ્યો. ખાસ અત્યારે ખેડૂતોને વાવણીનો સમય છે, તેવામાં આવી પરિસ્થિતિ ઊભી થતા અને તેમાં પણ કોઈ ઉકેલ ન દેખાતા સીધી વસ્તુ છે કે વિરોધ તો થવાનો જ છે. પરંતુ હવે સુરેન્દ્રનગરના વઢવાણથી કોંગ્રેસના મુદ્દાને લઈને અલગ રીતે વિરોધ નોંધાવ્યો. તેઓ ગધેડા લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ખેડૂતોને પૂરતી માત્રામાં ડીઝલ ન મળવાને કારણે ખેતી કામ અટકાઈ ગયું છે. વાવેતર સમયસર ન થઈ શકતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે ડીઝલ મેળવવા માટે ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓએ સરકાર સામે આક્ષેપ કર્યો છે કે ખાતર મોંઘું છે, કેનાલો બંધ છે અને હવે ડીઝલ પણ ઉપલબ્ધ નથી. તો ખેતી કરવી કઈ રીતે? ત્યારે દ્રશ્યો પર નજર કરીએ અને આ મુદ્દા વિશે શું કહી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તે પણ સાંભળી લઈએ. હું વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ઝાલા. આજે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક થઈ છે, કારોબારીની નિમણૂક થઈ છે, જેને પણ પતિ અધિકારીઓને જે નિમણૂક થઈ છે એને પણ અભિનંદન પાઠવી છીએ અમે. પણ આજે અમે ગધેડા લઈને ઉગ્ર વિરોધ કરવા આવ્યા છીએ કે ચૂંટણી પહેલાં જે સરકારે એવું કહેતા હતા કે ખાલી ખોટા જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકે છે, પણ સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. એટલે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમની સરકાર બેઠી તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતની અંદર, અને તરત ને તરત ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ 2-2 કિલોમીટરની લાઇનમાં ઊભું રહેવું પડે છે. રાત્રે દિવસમાં ઉજાગરા કરી છે. પોતાની જમીન ખેડવા માટે થઈને પોતા પાસે અત્યારે ડીઝલના પણ પૈસા નથી. જે જીરાના વેપાર થતા હતા એની અંદર જીરાના ભાવ અત્યારે 3600-3700 રૂપિયા થઈ ગયા છે. સરકારે ખાતરની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધારો કરી દીધો છે. અને પેટ્રોલ પંપે અત્યારે તમે જુઓ છો તો મારામારી થાય છે, અંદર અંદર ખેડૂતોની લડાઈ થાય છે. સરકારે આવું બધું કૃત્ય કર્યું છે અત્યારે. અને ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી. એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે. એટલે એના માટે થઈને આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈના તમારી સરકારની અંદર રજૂઆત કરો, જેથી કરીને ખેડૂતોને ડીઝલની લાઇનમાં ન ઊભું રહેવું પડે. ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા સાહેબા તમારા બંધ કરો. એના માટે થઈને આજે અમે ગધેડા લઈને અને ઉગ્ર અમે રજૂઆત કરી. ખાસ કરીને ગધેડા લઈને તમે શું મેસેજ દેવા માંગો? ગધેડા લઈને આવ્યા ડીઝલ જ નથી, અત્યારે ડીઝલ જ નથી. ડીઝલ ક્યાં લેવા જવું? 2-2 કિલોમીટરની લાઈનમાં ઉભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય. એના માટે થઈને જે પહેલા થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા અને ગધેડા લઈને આવ્યા છીએ. ફરી તો આપણે એવું લાગે છે કે હવે બળદિયાથી ખેતી કરવી પડશે, ગધેડાથી ખેતી કરતા હતા. હવે અમારે હતો એ યુગ પ્રમાણે અમારે જવું પડશે. અત્યારે એવી પરિસ્થિતિ. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલાં એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે. ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા. આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે. ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે. અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના. એક તો શાકપારના 50-60 રૂપિયા થાય. ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઊભા રહે તોય વારો નથી આવતો. તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ અને ખેડૂતોની પરેશાની દૂર કરી અને ડીઝલ પેટ્રોલની વ્યવસ્થા કરવી જોઈએ. અને જે અત્યારે જે પ્રમુખને બન્યા બધાને અભિનંદન, એમાં ના નથી. પણ અત્યારે હવે આવ્યા છે પછી પ્રજાના કામ કરે જો એમનું સરકારમાં હાલતું હોય તો. પણ હું નથી માનતો કે એમનું ચાલશે. આ લોકો ખોટા વચનો આપે છે અને પબ્લિકને ભરમાવીને ચૂંટણી ટાણે મત લઈ જાય છે. ખોટા વચનો આપે, 2 દિવસ બાકી હોય ત્યારે રૂપિયા, દારૂ અને બધું વેચીને પબ્લિકને ભરમાવી દે છે અને મત લઈ જાય છે. અને અત્યારે પબ્લિક હેરાન થાય છે. ખરેખર અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તકલીફ છે અને ખેડૂતોને પણ મોટી તકલીફ છે. તો મારી સરકારને ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એટલી માગણી છે કે તમે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન હલ કરો અને ખેડૂતોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને હાથબારના
એ તાઇફા બંધ કરો એવી મારી માગણી છે. આપણા નેતાઓને સાંભળ્યા વિરોધ માત્ર સુરેન્દ્રનગરમાંથી નથી પરંતુ હવે પૂરા ગુજરાતમાંથી અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આની પાછળ ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર છે તેવું પણ લોકો કહી રહ્યા છે. આગળ જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિનો ઉકેલ સરકાર ક્યારે લાવે છે. અત્યાર માટે બસ આટલું જ. તમારું આ વિશે શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.